હરિઓમ, કેમ છો બાળકો? મજામાં? આજે આપણે ગણવા જઈ રહ્યા છીએ ભૌતિક વિજ્ઞાન ભાગ 2 નું ચેપ્ટર 11 અને એનો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. આ દાખલો હજી સુધી તો પૂછાણો નથી, પણ 2 માર્કમાં તમને પૂછી શકાય. બરાબર? ચાલો દાખલાની શરૂઆત કરીએ. એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ આપેલી છે, તો થ્રેશોલ્ડ આવૃત્તિને આપણે વ્યૂ 0 વડે બતાવશું અને એનું મૂલ્ય આપેલું છે 3.3 ગુણ્યા 1014 હર્ટ્ઝ છે. જો ધાતુ પર 8.2 ગુણ્યા 1014 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય, તો આ આપાત આવૃત્તિ છે 8.2 ગુણ્યા 1014 હર્ટ્ઝ થતો હોય તો ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજ મેં તમને એક વાત કરું છું. કટ ઓફ વોલ્ટેજ પૂછી શકે, સ્ટોપિંગ પોટેન્શિયલ પૂછી શકે, બંનેનો મતલબ એક જ થાય છે. તો આપણે ગોતવાનું છે V0. ચાલો, અને H તો આપણે લગભગ યાદ જ રાખવાનું હોય છે 6.625 10⁻⁴ જૂલ અને સેકન્ડ. ચાલો હવે આપણે ચાલુ કરીએ. ઘણીવાર આપણને પાછું મેં કીધું એમ સ્ટાર્ટિંગ પેલું પેપર ફિઝિક્સ નું હોય છે એટલે મગજ થોડીવાર બ્લેન્ક થઈ જાય, પણ આપણે હંમેશા પ્રશ્નને સમજીએ અને આપણે ડેટાને જોઈએ તો આપણને સૂત્ર સામેથી આવશે. તો અહીંયા આપણને કામ આવશે આલ્બર્ટ આઇન્સ્ટાઈન નું ફોટોઇલેક્ટ્રિક અસર માટેનું સૂત્ર કે જે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે કટ ઓફ વોલ્ટેજ સાથે સંકળાયેલું હોય. એક સમીકરણ છે ગતિ ઉર્જા સાથે સંકળાયેલું, એક સમીકરણ છે કટ ઓફ વોલ્ટેજ અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે સંકળાયેલું. તો આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ વાળું લખીએ. ચાલો, EV0 બરાબર HV માઈનસ ∅0. ચાલો, ∅0 ની કિંમત આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ સાથે એની વેલ્યુ મૂકી દેશું. તો EV0 HV અને HV0. ચાલો, હવે આપણને બધી ખબર પડી ગઈ. જો V0 અને V0 અને V. H ની કિંમત આપણી પાસે છે, E ની કિંમત તો આપણે હોય જ આપણી પાસે. V0 ને કરતા બનાવો એટલે દાખલો થઈ જશે. ચાલો, બંનેમાંથી H ને કોમન લઈએ અને આ જે ગુણાકારમાં છે એ અહીંયા ભાગાકારમાં આવશે. ચાલો, આપણું સૂત્ર તૈયાર થઈ ગયું. ચાલો, એમાં ખાલી કિંમત જ મૂકવાની છે 6.625 10⁻⁴ ભાગ્યા 1.6 10⁻⁹. બરાબર? પેલા આપેલી છે આવૃત્તિ 8.2 10⁻14 ઓછા 3.3 ગુણ્યા 10⁻14. ચાલો, આપણે સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. 6.625 ભાગ્યા 1.6 એટલે આપણો જવાબ આવશે 4.140. ચાલો, ઓછા 34 માંથી આપણે 19 કાઢવાના છે. બરાબર? એટલે 19 ઓછા 34 કરો તો ચાલે, એટલે નિશાનીમાં આપણી ભૂલ ન થાય. -15. ચાલો, અહીંયા સમાન પરિમાણ છે એટલે બાદબાકી થશે. 8.2 ઓછા 3.3 એટલે તમારો જવાબ આવ્યો 4.9 ગુણ્યા 10⁻14. ચાલો, 4.140 ગુણ્યા 4.9 20.28 ઓછા 15 વત્તા 14 એટલે -1. ચાલો, પોઈન્ટ ને ખસેડ દઈએ તો 2.02 વોલ્ટ આ તમારો જવાબ આવી ગયો. આન્સર આવે એટલે બોક્સ કરી દઈએ એટલે આપણે ક્યાંય ભૂલ પડે નહીં. બરોબર? આત્મવિશ્વાસ સાથે ગણજો. બેસ્ટ ઓફ લક. હરિ ઓમ.